આ મારે જાઉં માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. બિયાની બ્લોગમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, રાતે નાઈટ હતી તો વહેલા સવારે ઉઠી હોસ્પિટલે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. તો મિત્રો, આજે આખા દિવસમાં જે તે કરીશ એ બતાવતો રહીશ. મારા હોસ્પિટલની પાણીની ટોકી અહીંયાથી સીધો બી બજારમાં દેખાય છે. જુઓ, પાટણ. તો મિત્રો, સવારના 8 વાગી ગયા છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. નોકરીથી ઘરે જવા નીકળી જાય છે. કિરણજી આવી જાય, મને વાટ જોઈને હોસ્પિટલ બેઠા હતા. કિરણજી આવ્યા એટલે અમે બંને સાથે ચાલતા ઘરે જવા નીકળી ગયા છીએ. રાતે હજી નાઇટમાં આવવાનું જ છે પાછું. તો મિત્રો, બ્લોગમાં ત્યાં સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો, હવે અમે અમારા માસીના ઘરે જવા નીકળી ગયા છીએ. હું મારા કાકો બે અમારા માસીના ઘરે જવા નીકળી ગયા છીએ. તો જઈ અને પછી વળતા થઈએ ત્યારે તમને બધું બતાવીશ. એક બચ્ચું જોવા જવાનું છે આજે ઘરે. તો મારા માસી છોકરાનો ફોન આવ્યો કે આવી બચ્ચું જોઈ જાઓ. એક બાળક જોવા જવાનું છે. બાળક જોઈ આવી. પીડિયાની અસર નહીં, જન્મના 3 દિવસ થયા છે. બાળક જોવા જવાનો ફોન આવ્યો તો અમે મારો ભત્રીજોને બંને નીકળી ગયા છીએ. તો વ્લોગમાં જોડાયેલા રહેજો ત્યાં સુધી. ફાઇનલી મિત્રો, સવારે ધોબલા અને ખાડા કરીને મૂકી દીધા છે. ધોબલા કાપીને મૂકી દીધા છે. અત્યારે તમે જોઈ શકો છો વિડીયો. કોથળીમાં વાયર, દોરડી બધું લઈને હેડ્યા છીએ. તો ધોબલા ગાલી અને પછી વાયરને પટ્ટીનું તાર પેસિંગ કરવાનું છે. તો રોજડો નાખલો આવી એટલા માટે તો આપણે લઈને ઘરેથી નીકળી ગયા છીએ. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. એટલે મિત્રો, જો ધોબલા ગલાઈ ગયા છે સામે. બધા ધોબલા કાઢી દીધા. ખાલી 2 આપણે ફિટ કરવાના બાકી. એ આ ધોબલી પડી એ વચ્ચે કાપીને 2 ફિટ કરી દઈએ આપણે. એટલે પછી ખાલી તાર ખેંચવાના રહેશે. ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. કપામાં કાકડી વાયેલી હતી તો એક ઉપડાવા આવ્યો હતો તો વેલા ભાડ્યા તો કાકડી ખોળવા માંડ્યા. કાકડી જળી છે આપણને એક. તો બીજી 1-2 જળી તો મારા પપ્પાએ એને પણ આપી દઈએ આપણે. ખોલીએ જો અરે વેલા કાકડીના. જો ફાઇનલી મિત્રો, જો ડબલ વાટી લઈ લીધી છે. અને આ બાજુ આટલો વધ્યો છે તો એટલો બાંધી દઈએ. તો ફેરાય બંધાઈ ગયું જ છે ડબલ વાટીનું. તાર ફેન્સિંગ થઈ ગયું હોય તો આટલું ગુંતળું વધ્યું છે. એ આ સાઈડ ડબલ વાટી લઈ રહી આપણી. કપા જોઈ લો, બાજ બેસી જઈ છે. તાર ફેન્સિંગનું કામકાજ પતી ગયું છે. ઘરે કોરા આપણે તાર ફેન્સિંગ કરી દીધું છે. તમે જોઈ શકો છો. તો ફેરાય ખાડા કોઈ દિન સવારના લીધું હતું હાથમાં કામકાજ. તાર ફેન્સિંગ અત્યારે થઈ ગયું તો પણ રોજડો દોડતો આવી તો આ વાયરને દોરી તો તોડી જ નાખી. આ બાદ ભેંસો માટે ચારો લેવાનું કામકાજ ચાલુ છે. તો એ પણ એક પોટલી ઓલરેડી લઈ લીધી છે.